એક રાજાએ સ્વપ્નમાં જોયું કે તેના બધા દાંત તૂટી ગયા છે, તેના મોંમાં ફક્ત આગળનો માત્ર એક મોટો દાંત બાકી છે. સવારે રાજાએ દરબારમાં પોતાનું સ્વપ્ન સંભળાવ્યું અને તેનો અર્થ જાણવા માંગ્યો. પરંતુ દરબારમાં હાજર કોઈ પણ રાજાના સ્વપ્નનો અર્થ કહી શક્યા નહીં. મંત્રીઓએ સલાહ આપી કે સ્વપ્ન નિષ્ણાતોને બોલાવીને સ્વપ્નનો અર્થ પૂછવો જોઈએ. રાજા તેના સ્વપ્નનો અર્થ જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતો. તેથી રાજ્યમાં જાહેરાત કરવામાં આવી હતી કે જે કોઈ વિદ્વાન અથવા કોઈ પણ માણસ રાજાને તેના સ્વપ્નનો અર્થ જણાવશે તેને યોગ્ય ઇનામ આપવામાં આવશે. ઘણા લોકો દરબારમાં આવ્યા, પરંતુ જો મિત્રો તમે કહાની પૂરી સાંભળવા માંગતા હોય તો નીચે અમે તેને એડ કરી દીધી છે. તમે તેના પર ક્લિક કરીને કહાની પૂરી જોઈ શકો છો. ધન્યવાદ.